હજી રોટલીનું ઠેકાણું નથી ને તું ક્યાં આવી ગયું? આ મને જો ઠેસ લાગી આ કઈ પાટો મારી દે કપાળમાં આયખું નથી આમું જોઈને હાલતા હો તો હા હું જોયું ને એમાં ઠેસ લાગી આ તેનું ચક્કી મૂકી આવો હું ક્યાંય નથી જવાનો ભાઈ જ્યાં ચક્કી ભાઈ દાંત કાઢે મારા એને એવા નથી મારે દાંત કાઢ્યા હતા ગાડી લઈને આવવાનું કીધું તું આજે ગાડી લઈને આવ્યા હતા બાઈને રેલવે સ્ટેશને પુરુષ મૂકવા જાય ને તો ટ્રેનને થોડીક વાર હોય પુરુષ માટે કફરો સમય કહેવાય. કારણ કે એક તો એના પત્ની જાતા હોય એના હરખને રોકી રાખવો, ઉપરથી ગંભીરતાના ભાવ ધારણ કરવા કે જલ્દી વૈયા આવજો ને એવું ન કરતા તારી બા કહે તો 2 દી રોકાઈજો. હા, મનમાં એમ હોય ને કે આ ટ્રેન ઉપડે એટલી વાર છે, પછી એ ભગવાનના ખોળે છે. ટ્રેન ઉપડે તા તો તરત ફોન કરે, પકલા ક્યાં છો? એ કે હમણાં ફ્રી છો 2-3 દી. આ પુરુષની પ્રકૃતિ. અરે વાલા ઘેર ઘેર લાગી ગયા છે મરચા, ગામ ગામ થાય અમારા નામની ચર્ચા. પણ એને ક્યાં ખબર છે કે આ વિડિયા બનાવવા માટે કેટલા કરવા પડે છે ખર્ચા? अगर मेरे पास पैसे होते तो मैं तुम्हें उठवा लेता. तुम्हारे पास पैसे होते तो मैं खुद चली आती. साला ये दुख का खत्म नहीं होता बे. अरे एक बार इसे देखना जरा. मैं क्यों किसी और को देखूं? क्यों? मेरा वाला किसी से कम है क्या? माफ कर दो.